અવતાર કાર્ય, ઇન્કાર્નેશન, જે અવતાર થઈ ગયા, જે ઈશ્વરના સંદેશા લઈને આવેલા, મેસેન્જર હતા, દેવદૂત હતા, ફરિશ્તાઓ હતા, એ આ પૃથ્વી પર આવ્યા. એમણે પૃથ્વીના માનવજાતના કલ્યાણ માટે ઈશ્વરે આપેલા તરત જે સંદેશાઓ હતા એ આપ્યા. એ ખ્રિસ્તી ધર્મ હોય તો એના સંદેશાઓ બાઇબલમાં ઝીલાયા. ઈસુએ એને વહેંચતા કર્યા ક્રાઇસ્ટે. ઈશ્વરનો સંદેશો ઇસ્લામ ઉપર આવ્યો તો મોહમ્મદે એ સંદેશાને કુરાનનું નામ આપી અને વિશ્વના માનવના કલ્યાણ માટે લોકોની અંદર મૂક્યા. હિન્દુઓની અંદર એ વેદ અને ઉપનિષદ અને પુરાણોની અંદર અનેક ઋષિઓએ આપ્યા. એ આપણી અંદર હિન્દુ સમાજમાં સનાતન ધર્મમાં વહેંચાતા થયા. હિન્દુ ધર્મમાં રામ પણ આવ્યા અને કૃષ્ણ પણ આવ્યા અને આ બધાએ આપણને કહ્યું. બૌદ્ધ ધર્મ સ્થાપ્યો હતો, બુદ્ધ એના સંદેશાઓ આપીને ગયા. જૈન ધર્મ સ્થપાયો હતો, મહાવીરના સંદેશા આપીને ગયા. સવાલ મહાવીરના સંદેશાઓનો કે બુદ્ધના સંદેશાઓ વચ્ચે કોઈ અથડામણ નથી. સવાલ વેદ અને ઉપનિષદો વચ્ચે ઋષિઓમાં કોઈ મતાંતર નથી. રામ અને કૃષ્ણને કોઈ પ્રશ્ન નથી. ક્રાઇસ્ટ અને મોહમ્મદને કોઈ પ્રશ્ન નથી. આ લોકો તો ચૂપચાપ માનવ કલ્યાણ માટે જે સંદેશા આપવા હતા એ આપીને ગયા. આપણે લડ્યા. મારું કુરાન મોટું, મારું બાઇબલ મોટું, મારા વેદ મોટા. આપણે લડ્યા. 200 વર્ષ યુરોપમાં ધર્મ યુદ્ધ ચાલ્યું ઇસ્લામ અને ખ્રિસ્તીઓ વચ્ચે. ધર્મ અને યુદ્ધને સંબંધ શું? 200 વર્ષ ધર્મ માટે લડાયા. આજે પણ ક્રિશ્ચિયનિટી અને ઇસ્લામ લડે જ છે. અરે ઇસ્લામ ને ક્રિશ્ચિયનિટીની ક્યાં વાત કરું, ઇસ્લામ અને હિન્દુની ક્યાં વાત કરું? હિન્દુઓમાં પણ લડે છે. ઉચ્ચ હિન્દુ, નીચ વર્ણ હિન્દુ લડે જ છે. હિન્દુ અને મુસ્લિમ લડે છે એવું નથી. મુસ્લિમ પણ લડે છે. શિયા મુસ્લિમ, સુન્ની મુસ્લિમ. આપણે લડ્યા જ કરીએ છીએ. જૈનોના પણ ફાંટા છે, હિનયાન, મહાયાન. જે મહાન આત્માઓ આયા, અવતાર આયા, એ લોકોને કોઈ ઇસ્યુ હતો નહીં. મોહમ્મદને ક્રાઇસ્ટ સાથે, ક્રાઇસ્ટને કૃષ્ણ સાથે, કૃષ્ણને ક્રાઇસ્ટને મોહમ્મદ સાથે, કૃષ્ણને રામ સાથે, કે રામ અને કૃષ્ણને બુદ્ધ મહાવીર સાથે, કે બુદ્ધ અને મહાવીરને શંકરાચાર્ય સાથે કોઈ મગજમારી હતી જ નહીં. એ લોકોને નથી. આપણે એમના સંદેશાઓ ઉઠાઈને માથે લઈને લડ્યા. આપણે લડ્યા, એ નહીં. કોઈ ધર્મએ કહ્યું નહોતું અમારો સંદેશો ફાઇનલ, એવું કોઈએ નહોતું કહ્યું. અને આપણે અવતારોએ જે મહેનત કરીને પૃથ્વી ને સુંદર ઉપવન બનાવી હતી એને રણ બનાવી દીધી.